સાથે જો કોઈ સારું કામ થતું હોય તો મારા દીકરાઓ જ્યાં હોય ત્યાં એમની રક્ષા કરજો. સર ગુડ. હોશમાં આવી ગયા છે? હા. માં, અરે અજય, આ શું થયું અજયને? કેટલો બધો માર લાગે છે. અરે કોઈ છે, કોઈ છે? છગનભાઈ, છગનભાઈ! અરે અજયને હાથ નું થયું. અરે દોડો દોડો. અરે ઉંગરસિંહના પેટના જલ્દી દોડો. હાલો આપણા અજયને અંદર લઈ આવો. અજયને કહું છું હાથ પે ઉભા. નાથુભાઈ તો નથી. લે આ પાણી. આજે તો ધોમ ધકતો તડકો છે ને ગળું એટલું સુકાય છે કે ઓ માં. હો માજી, આજે તો બહુ થાકેલા લાગો છો. હા બેન, ગઈકાલે રાતે મારા શેઠની તબિયત ખરાબ હતી એટલે આખી રાતનો ઉજાગરો થયો છે. અમારે ત્યાં પણ એ જ છે. અડધી ફેરી મેલીને જડઘર ભેગા થવું પડશે. કેમ? અમારી ભેળા રહેતા એક જુવાનને કાલે રાતે કોઈ ગુંડાએ હાથમાં છરો મૂકી દીધો ઓ માં. ને ઘા એવો ઊંડો થયો છે કે મારો જીવ તો એનામાં જ અટવાયેલો છે. હવે દવા લઈને ઝટ ઘરે પહોંચી જાઉં. ઊભી રહે. ઓ માં. ઘરમાં નાના મોટા કામ કરતા નોકરો ચાકરોને ઈજા થાય એટલે ઘા બાજરીઓ મંગાવીને જ રાખ્યું છે. લ્યા લગાડી દેજે એને. ઝટ સુવાણ થાય એવા આશીર્વાદ છે મારા. ભલે. હા. કંકુ, આ ઘાબાજી તો ક્યાંથી લઈ આવી? છે એક ભલા માજી, એમણે મને આપીને કહ્યું કે ઘા પર ઘા બાજરિયા જેવો બીજો કોઈ ઈલાજ નથી. ઘા પર ઘા બાજુરિયા જેવો અક્ષર ઈલાજ કોઈ પણ નથી. કેમ અલ્યા, શું વિચારમાં પડી ગયો? કઈ નહીં, માની યાદ આવી ગઈ. મેં ઘણા પત્રો લખ્યા પણ હજી સુધી એકેના જવાબ નથી મળ્યા એટલે ચિંતા થાય છે. કે એક આંટો રામ પર મારી આવું ને માની ખબર કાઢી આવું. પણ તું આવી હાલતમાં કેવી રીતે જઈશ? એના કરતા આપણે કાલે છગનભાઈને રવાના કરી દઈશું. લો ગરમ શીરો ખાઈ લો. બીમારીમાં શીરો ખાવાથી તાકાત આવે છે. સાચી વાત છે માજી. વિકી, તે દિવસે આમણે જો પોતાનું લોહી આપીને તારો જીવ ન બચાવ્યો હોત તો એ દિવસે તારી શી દશા થઈ હોત એ હું કલ્પી પણ નથી શકતો. ખેર, ચાલ હવે હું રજા લઉં. હા, ધ્યાન રાખજે માજી. વિકીનો ખ્યાલ રાખજો. માજી, તમે તમારું આટલું બધું લોહી આપી અને હું જોખમ શા માટે ઉવારી લીધું? હશે કોઈ ઋણાનો બંધ. માજી, આ ઋણ તો જિંદગીમાં ક્યારેય નહીં વિસરી શકું. તમે મને નવી જિંદગી આપી. માજી, તમારે જે જોઈએ તે માંગી લો, હું આપવા તૈયાર છું. શેઠ, તમે આ શું બોલો છો? તમે સાજા થઈ ગયા એમાં જ મને બધું મળી ગયું. ના માજી ના, તમારા ઉપકારનો બોજ માથે રાખીને ફરવા નથી માંગતો. તમારે કઈ માંગવું તો પડશે જ. માંગી શેઠ, માંગી લઈશ. જરૂર પડશે ત્યારે માંગી લઈશ. ઠીક છે માજી, આ શરીરમાં તમારું જ લોહી વહે છે. આજે જે હું શ્વાસ લઈ રહ્યો છું એ પણ તમે જ મને જીવતદાનમાં આપ્યા છે ને. તમારું ઋણ જરૂર ચૂકવીશ. જિંદગીમાં તમે એકવાર જે માંગશો તે આપીશ. જરૂર આપીશ. આ મારું વચન છે. અજય, તે આ ગુંડાઓની ટોળી સાથે દુશ્મની કરી છે એની મને ચિંતા રહ્યા કરે છે. શાની ચિંતા? મને ડર લાગે છે
કે તેને કંઈ થઈ જશે તો તારા વગર હું કેવી રીતે જીવીશ? એ ગાંડી, જ્યાં સુધી તું મારી સાથે છે ને ત્યાં સુધી મને કઈ નથી થવાનું. અજય, જુઓ તો વરસાદ આવે એવું લાગે છે. કેવી સરસ મોસમ છે અને આપણે બંને એકલા. મિસ્ટર અજય, માલ પકડાઈ ગયો એ વાત સાચી, પરંતુ દાણચોરોમાંથી એક પણ માણસ ઝડપાયો નથી. અને જ્યાં સુધી કોઈ સબળ પુરાવો ન મળે ત્યાં સુધી અમે કોના પર આંગળી મૂકી શકીએ? સર, મને તો એમ લાગે છે કે આ બધું પેલી આલિશાન મદન ક્લબ છે ને એના ઓઠા નીચે આ બધું ચલાવી લેવામાં આવે છે. હા, સાચી વાત છે સાહેબ. હા. તે દિવસે મદન ક્લબમાં ગાડીમાં પેટીઓ ચડાવાતી હતી, ત્યારે મારી નજર પેટી સાથે ટકરાણી. ત્યારે મેં પેટી માથે કાળી છોકરીનું શું કહ્યું? નહીં, કાળી ખોપરીનું નિશાન જોયું. શેઠ મદનલાલ આ શહેરના એક પ્રતિષ્ઠિત નાગરિક છે. એના પર બેવજુ શકલાઓ નકામો છે. પણ હવે જ્યારે માલ પકડાયો જ છે ત્યારે ટોળીની પાછળ રહેલા માણસોને પકડવાની પોલીસની ફરજ બની રહે છે. અમે આ બાબતમાં ઘટતા પગલા લઈ રહ્યા છીએ. થેન્ક યુ સર. આવજો. ચાલો છગનભાઈ. હા, ચાલો. કેમ છે રચના દીકરા? હા, મજામાં માજી. માજી, તમે વિકીની પેટના દીકરા કરતા પણ વધારે સંભાળ રાખો છો, એટલે વધુ તો શું કહું, પરંતુ એ બરાબર સાચું ન થાય ત્યાં સુધી એને બહાર નહીં જવા દેતા. દીકરી કહે આને માં ન માને? તું ચિંતા ન કર. લે, આજે મેં ગુલાબજાંબુ બનાવ્યા છે. માજી, મોં મીઠું કર. માજી, આજે કોઈ તહેવાર છે? હા બેટા, બહુ મોટો તહેવાર છે. કયો? હા, શેઠ સાજા થયા એ પણ મોટામાં મોટો તહેવાર જ છે ને. લે. વાહ, બહુ સરસ બનાવ્યા છે. મન તો થાય છે કે બધા જ ખાઈ જાઉં. તો નિરાતે બેસીને ખા ને. ના માજી, અત્યારે તો મારે બહુ જ જરૂરી કામ માટે બહાર જવાનું છે. ફરી કોઈક વાર. હા તો એમ કર, 2 મિનિટ બેસ, હું તને ડબ્બામાં ભરી દઉં. ભલે. ચાલી ગઈ? માં કામ છોડીને ચાલી ગઈ? પણ ક્યાં ગઈ હશે? મારા સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ જ નથી. પણ મેં ગામ લોકોને પૂછ્યું તો એમણે મને કહ્યું કે સાવિત્રીબેન તો તારી ને તારા બાપુની શોધ માટે ક્યારના અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે. પણ અમદાવાદ આવીને ક્યાં ગઈ હશે? મને તો કાંઈ સમજાતું નથી. છગનભાઈ, મારી હાલત દરિયા કિનારે બેસીને સામે ડૂબી રહેલા વાહનને નિહાળનાર જેવી છે. એક પછી એક હું બધાથી છૂટતો પડતો જાઉં છું, છતાંય કિનારે બેસેલા માનવીની જેમ હું કાંઈ નથી કરી શકતો, કાંઈ નથી કરી શકતો. અજયભાઈ, જિંદગી તો વેળા વેળાની છાંયડી છે. જેમ તડકા પછી છાંયો આવે ને, એમ જ દુઃખ પછી સુખ પણ આવે છે. હિંમત રાખ, ભગવાન સૌ સારાવાના કરશે. હિંમત રાખ ભાઈ. અને જો હું મારા માણસોને સાવિત્રીબેનની શોધ માટે મોકલી દઉં છું. તું ચિંતા ન કરતો, જરાય ચિંતા ન કરતો ભાઈ, ચિંતા ન કરતો. હિંમત ના હતો છે. સુખ દુઃખમાં સાથ આપવાના આપને બેઉએ કોલ દીધા છે. આપ ભવરણની રેતી સાથે કુંદીને આપને માને શોધી કરશું. પણ કંકુ, આજે બાપુનો જન્મ દિવસ છે. આવા પવિત્ર દિવસે હું બાપુને શું મોઢું લઈને કહીશ કે એમને નિર્દોષ છોડાવવા માટે મેં જે જનતાને સોગંદ ખાતા હતા એ જ માને હું ખોઈ બેઠો છું. આ ખબર તો બાપુને આપતો જ નહીં, નહીં તો એ સાવ ભાંગી પડશે. હિંમત ના આપતો છે. હવે તો આપને માથે બમની જવાબદારી આવી. બાપુને છોડાવવાની અને માને ગોતવાની. મુનિમ કાકા, યાદ છે આજે તમારો જન્મદિવસ છે? જન્મદિવસ? આ શુભ દિવસે આટલા ઉદાસ કેમ દેખાવ છો? બેટા, વખતના વેણ એવા તો વીતી ચૂક્યા છે કે હવે મને મારી વય પણ યાદ નથી. અને અહીં આવી દિવસોને બદલે આ જેલના સળિયા ગણવા પડતા હોય છે. એમાં જન્મદિવસ ક્યાંથી યાદ રહે? સાચું કહું તો તું જ મને મારો જન્મદિવસ યાદ અપાવે છે. મુનિમ કાકા, નાનપણથી જ હું માવી હોણી હતી. તમે અને બાપુએ મને એટલા લાડકોરમાં ઉછેરી છે કે કોઈ ખોટ સાલવા જ દીધી નથી.
બાપુના ગયા બાદ તમે જ મારો વિસામો છો. વિસામો? એક એવો વિસામો કે તારા જેવી મોટા ઘરની દીકરીને મને મળવા માટે જેલમાં આવવું પડે છે. દુનિયા ભલે માને કે તમે ખૂની છો, પણ હું જાણું છું કે તમે નિર્દોષ છો. દીકરી, લલાટે લખ્યા લેખ કોણ ટાળી શક્યું છે? આ તો પુરાણ કાળથી ચાલ્યું આવ્યું છે. નંદ રાજાને કંસે પણ કારાગૃહમાં ક્યાં નહોતા પૂર્યા, અને હરિશ્ચંદ્રને પણ નીચને ત્યાં ક્યાં પાણી નહોતા ભરવા પડ્યા. કાકા, હા હા બેટા, વેદનાને વિસરી મોં મીઠું કરો. જો હું તમારે માટે ગુલાબજાંબુ લાવી છું. એક તો ખાવું જ પડશે, મારા તરફથી તમારા જન્મદિવસનું. તો પછી આ એક મારા તરફથી નહીં, તને હા બેટી, બેટી એક વાત પૂછું? આ ગુલાબજાંબુ તું ક્યાંથી લાવી? એક ભલામાજી આપ્યા. બાપુ. અને અજય, બાપુ પ્રણામ. જીવતો રહે. અજય, તમે અહીંયા ક્યાંથી? હું રચના, આ મારો દીકરો છે. એમ? હા, મારા જેલમાં આવ્યા બાદ તું સાવ એકલવાઈ થઈ ગઈ હતી, એટલે તારી દેખરેખની જવાબદારી મેં એને સોંપેલી. પણ આ વાત મને પહેલા કેમ ન કરી? બેટી, તારા બાપુના હત્યારાઓને એ વાતની ખબર ન પડી જાય કે તારા રક્ષણની જવાબદારી મેં એને સોંપી છે, એટલા માટે નહોતી જણાવી. ચાલો, સમય થઈ ગયો. બાપુ, હવે અમે જઈએ. આ રાખો. સંભાળીને રહેજે બેટા, સંભાળીને રહેજે. એક વાત પૂછું, આપણે માલ પકડી એમાં શું થઈ ગયું? પોલીસની પાસે આપણા સામે સબળ પુરાવા ક્યાં છે પકડવા માટેના? નહીં વિકી, તું નથી સમજતો. આ જાણ ભેદું એ જમદૂત કરતા પણ ખતરનાક હોય છે. એ માથું જ કે ને, એ પહેલા જ એનું માથું કચડી નાખવું જોઈએ. સરદાર, સિંહ કે શિયાળ? માહિતી મળી છે કે આપણી પાસે કોઈ સિંહ નથી, બધા શિયાળ જ છે. એ મતલબ એક વાસણો વેચવા વાળી અને તેની સાથે ફરતો એક યુવાન, બંને આપણી વસ્તીમાં જ રહે છે. વસ્તીમાં? હા માલિક. કાળુ, પેલો જોન હજી સુધી આપણી વસ્તીમાં જ દારૂનો અડ્ડો ચલાવે છે ને? હા માલિક. સાંભળ અજય, ચાલ સુઈ જા ને. અરે અજય, અરે હું અજય, તું હજી અહીંયા જ છે? અરે ત્યાં કેટલા બધા ભેગા થયા છે. અરે તને કેળ મોકલાયું હોવા છતાંય તું ના આવ્યો? અરે આજે મારી ભત્રીજીની સગાઈ છે અને ત્યાં બધા ચકાચક અને તું જ ના આવે. અરે જોન ભાઈ, જુઓ. જોન નહીં. જોન જાની જનાર્દન. મારું નામ જનાર્દન. જોન. પણ કોઈ જોન કે કોઈ જાની કે. જોન જાની જનાર્દન. હા. અચ્છા જોન ભાઈ, હા. આપણે પીતા વિતા તો છે નહીં, અરે. તો પછી તમારા રંગમાં ભંગ પાડવા માટે શા માટે બોલાવો છો? ક્યાં પડવાનો છે? તું મોં મીઠું કરજે. એમ મીઠાઈ છે મીઠાઈ. મોઢું તો મીઠું કરવું પડે ને. હા, કરવું પડે. અરે કામિની, ઓ કામિની. જી. આવો. જો આ છે આપણા અજયભાઈ. નમસ્તે. નમસ્તે. બેસો આવો. બેસો. બેસો ને. અરે એમને મોઢું તો મીઠું કરાવો. હા, હા. લાવો. હા. હું જરા બહાર જઈને આવું છું. હા. બહાર પાછું પેલું ચકાચક. ઇંગ્લિશ એ ભાઈ मेरे सपनों के रानी कब દેશી છે કે ઇંગ્લિશ? मारो पीने बताऊं જો कहीं समझाતું નથી. લ્યો, મોઢું મીઠું કરો. શું વિચારમાં પડી ગયા? નહીં, મારા હાથે જ ખવડાવીશ, પણ પેલા આશીર્વાદ નહીં આપો. આશીર્વાદ તો છે જ ને. પણ એમ નહીં, માથે હાથ મૂકીને. અરે આ શું કરું છો? કઈ વાંધો નહીં, આશીર્વાદ પછી આપજો, પણ પેલા મીઠાઈ તો લો. કાંઈ ખબર પડે? માર બહુ ઠંડો.
શું થાય છે તમને? ચક્કર આવે છે. તમે બહુ થાકેલા લાગો છો. થોડો આરામ કરો. મારે જવું છે. નિરાતે સુઈ જાઓ. છોડ. તારી આ હિંમત શું થયું? કાકા, આ દારા તમે મારી લાજ લૂંટી. તારુની આખી બોટલ ગટગટાવી ગયો અને મને ફેંકી નાખી. ખોટી કહે છે. જોન નાની જનાર્દનના અડ્ડામાં દારૂ પીને આવી બબાલ કરે છે. આજે હું તને જીવતો નહીં છોડું. આજે હું તારી ચરબી ઉતારી નાખીશ. શું વાત છે એનો? આટલો બધો માર મારતા તમારા હાથ ભાંગી કેમ ન ગયા? શું કર્યું છે મારા અજય? શું કર્યું છે? એણે શું નથી કર્યું એ મને પૂછો. અરે કંકુબેન, અમે તો અજયને સારો માણસ જાણી અને અમારા ઘેર આમંત્રણ આપ્યું હતું, પણ એણે બહાર ચાલી રહેલી ધમાલનો લાભ ઉઠાવી અને મારી નિર્દોષ ભત્રીજીની લાજ લૂંટી ચલા. કંકુ, કંકુ આ ખોટું છે. હું નિર્દોષ છું કંકુ. આ લોકોની વાત તું સાચી નહીં માનતી. હા, આ લોકો સાવ ખોટું બોલે છે. સાવ ખોટું બોલે છે. હા, અરે શું હા? ક્યાં ગઈ કામિની? કામિની, પૂછો અને પૂછો. કકુબેન, હવે હું ક્યાંયથી ના રહી. હવે મારે ગળે ફાંસો ખાવો પડશે. તે તો કુવામાં પડીને આત્મહત્યા કરવી પડશે. હવે શું કરું બેન? આ ખોટું કે છે કંકુ. એની વાત નહીં માનતી કંકુ. આ સાવ ખોટું કે છે. નીચ, હરામખોર, હલકટ, મેં તને આવો નહોતો ધાર્યો. મરદની જાત જ કજાત. તે મને બરબાદ કરી નાખી. છગનભાઈ, મેં જેને મારું સર્વસ્વ સમજીને દિલ લીધું હતું, એને આજ આપની બસ્તીની છોકરાની લાજ લૂંટી લીધી. નહીં, આવું બને જ નહીં. અજય આવું કરે જ નહીં. ભાઈઓ, આપણી વસ્તીમાં જો આવો વાસનાનો વરુ રહેશે તો આપણી બેન દીકરીઓની આબરૂ સલામત નહીં રહે. મારો એને. અરે મારો સ્પર્ધા જો મને હાથ ઉડાડ્યો નતો. અજય તું અત્યારે ક્યાં ભાગી જા કહું છું. ક્યાં? હા, ભાગી જા કહું છું.